આમાં આપણા દર્શકો બધા તારા વખાણ કરતા હતા. યમુના નવું રમકડું આવ્યું ને એમાં જો આ રમે ધારેલા મળતા નથી. દયા ઢૂંઢો, કોમેન્ટ કરજો. આ રીતે હું તમારી કોમેન્ટ માન આપી અને સન્માન આપીશ. તો આપણે તો નીકળી ગયા છીએ આપણી સફરે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. ચાલો, કાલે સાંજે કીધું તું એવી જ રીતે સવારે 8 વાગી ગયા છે અને હિંકલી થી તમારી સાથે હું જોડાઈ ગયો છું. ખૂબ જ સુંદર વેધર છે અને આવું નવું હમણાં થોડાક દી રહે તો કંઈક ફરવાનો પ્લાન કરીએ. ફરવા જવાનું તો છે જ, પણ હવે છોકરાને વેકેશન પડીએ ને એની રાહ જોઈએ છે. નેક્સ્ટ મંથમાં વેકેશન પડશે 1.5 મહિનાનું. ચાલો જો હિંકલીના આસદામાં પહોંચી ગયા છીએ આપણે. આ છે એનું આસદા પાર્કિંગ. એઝ ઇટ જ હોય સેમ. બીજી આસદા હોય ને એવા જ હોય. આપણે એમ થાય હિંકલી આવ્યા એમ, એટલે અલગ લાગે, થોડું ફિલિંગ અલગ આવે. ચાલો એન્ટર કરી લીધું છે આપણે. ચાલો ખરીદી કરી લીધી છે અને આવી ગયા છે ટીલ ઉપર બિલ બનાવવા માટે. જો રૂટીન બતાવીને આવી ગયા છીએ નીચે અને મારા મમ્મી મારા માટે બનાવે છે ભાખરી. ભાખરી બનાવી છે રોટલી? આજે તો રોટલી છે. જય શ્રી કૃષ્ણ કરો બેટા. જય શ્રી કૃષ્ણ કેતો. યમુના આમ જો મારી દીકરી, આમ જો જય શ્રી કૃષ્ણ કરો. આમાં આપણા દર્શકો બધા તારા વખાણ કરતા હતા. જય શ્રી કૃષ્ણ આમ કરો. હંતાઈ ગઈ છે. થેન્ક યુ. હંતાઈ ગઈ છે. દેખાડી ચાલો હાલો, ઈ તો કરશે. અમારો ચા વિયો જાય છે. ઈ તો કરશે. પછી આખા દિન ગમે ત્યારે એકવાર જય શ્રી કૃષ્ણ તમને બધાને કરાવી દે. યમુના તો યમુના કરવાના જ તારે. આ જો થઈ ગયા, અત્યારે જ થઈ ગયા. આમ કરો જય શ્રી કૃષ્ણ. એમ નથી કરવું? કાંઈ વાંધો નહીં. હાલો જય શ્રી કૃષ્ણ કરી દીધું એટલે ઘણું આપણે. તો યમુનાના જય શ્રી કૃષ્ણ બધાને તમે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ બધા કહેજો યમુનાને. હાલો તો ફટાફટ હું જમી લઉં અને પછી ફટાફટ સુઈ જવાનું છે, કેમ કે પાછી નાઇટ શિફ્ટ છે એટલે નીકળી ફટાફટ સુઈ જવાનું છે. કા યમુના? હા ને યમુના? ચાલો ડાયરેક્ટ 5 વાગે મળ્યા છીએ આપણે. સવારે જમીન તરત સુઈ ગયો તો અને હૂતો એટલું હૂતો ને સીધો અત્યારે 5 વાગે જાગ્યો છું. હું તું આવી ગઈ પાછળ. ઓલું શું લાવી તું? હાલ તો રમતો એમાં. હા હાલ. મારા મમ્મી ને પપ્પા બેઠા છે અને અમારે યમુના નવું રમકડું આવ્યું ને એમાં જોવા રમે. આમ જો યમુના તો રમકડા ઉપર જો રમવાનું છે. બેજા અહીંયા બેજા એ જાય ને ઉપર. હા આમ બે આમ થા આગળ થા. એને આવડે છે. કરું એમાં કેમ કરવાનું? કેમ હિસ્કો ખાવાનો? હિસ્કો ખાતો. હિસ્કો ખા. આમ કે એને નથી આવડતું. આવડે છે ને? નથી આવડતું યમુનાને. કેમ કરવાનું? હાઈટ તો જાવ. ચાલો ટાટા કાકાને આરે હાઈટ. ના હવે જાવ છું. ક્યાં જવું? કાજુ છે કાજલ નહીં કરે. હાઈટ લે પડી. આટો મારવા અત્યારે છોકરા બધા છોકરા
કે અમારે લાવું છે તાર. ના ના કાજલ કે લઈને આવજો તો રીવાસ ઘડીક રમે તમારા છોકરા વાળી બધા કાજલ ને કહેતી હતી. જો આને અમારે આવી રીતે રમવાનું હોય એમ નહીં શીખવાડ્યું કા મોઢા વાત ન નખાય બેટા છી હા બસ ઓવરલોડ કરી દઈશ પાછું પછી એક તપેલી ડોળ પાણી નાખ્યું ધોઈ નાખ્યું. ચાલો તો મારા મમ્મી ગયા છે કાજલની ઘરે યમુનાને લઈને રમવા માટે અને 5:15 થયા છે 5 વાગે આપણે વાત થતી હતી અને રસોઈ બનાવવાની બાકી છે પણ મારા પપ્પા જો રસોઈ બનાવી રહ્યા છે ગુવારનું શાક મૂકી દીધું છે આમાં ગુવાર બટેકો મૂક્યું પપ્પા ખાલી ગુવાર બટેકું છે. છે ને બટેકો તો વાંધો નહીં આ ખાંડ દવા નાખવાની. હા 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 ઓલી કઠણ થઈ ગયા ન કરવાની. એને હવે કંઈક કરવું પડશે હા હા તો ગુવાર બટેકાનું શાક બને છે કેમ કે મને ગુવારનું 10% ઓછું ભાવે 90% ભાવે અને ગુવાર બટેકાનું 100% ભાવે એટલે હું ગુવાર બટેકાનું બનાવું તે ને આજે બનાવ રહ્યો ગુવાર બટેકાનું તો ભાઈ તમને કયું ભાવે મને જ બધું ભાવે. બધી ભાવે એટલે ઓલા કારેલા હું એકવાર લેવા દી ક્યાં જાય છે? કારેલ ગો તો મારા બપોરે કરી નાખવાના હતા, ભૂલાઈ ગયું. કાલ બપોરે વાત. કારેલા હારા એટલે બગડી નહીં ગયા ને. ના 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 કાંઈ નહીં થયું હોય પણ દિવસ ઘણા થઈ ગયા ને ભૂલાઈ ગયા. દિવસ ઘણા થઈ ગયા નહીં ભૂલાઈ ગયા. હાવ મૂક્યા જ ક્યાં? ઓલી બાજુ ઈ છે હા એમાં મારા પપ્પા કારેલા લાવ્યા તેને ફેવરેટ કારેલા ફેવરેટ મારા પપ્પાના કારેલા અને આમાં શું છે? વજનમાં નહીં દીધા છે કે આમાંથી દીધા છે? ક્યાં છે? કારેલા ખોવાઈ ગયા છે કારેલા ખાવું. કારેલા મળતા નથી દયા ઢૂંઢો સીઆઈડી વાળાને બોલાવવા પડશે દયા ઢૂંઢો छानबीन चालू है कोई सुराग मिले तो बताना कारेला का વજનમાં કોઈ નહીં ખાલી દીધા હોય ને. न्यानो હોય હવે થામા દેખાય પપ્પા ઈ કેરી બહાર કાઢી લ્યો તો કટકા કરી દો. હા બગાસું ખાતા પતાસું મળ્યું કારેલા કાઢતા કેરી મળી ચાલો તો 6 વાગી ગયા છે અને અહીંયા મારા પપ્પા ભાખરી મેળાસ બનાવવા મારી હાટું શાક બની ગયું છે ઓલરેડી કુકરમાં અને પછી પાછું સાંજે જોબ પર જવું છે મીન્સ કે સાંજ તો પડી ગઈ છે 7:30 નીકળવું છે એટલે 7 વાગ્યા આસપાસ જમીન પછી નીકળી જાય એ પહેલા એક કોમેન્ટ હતી દર્શનાબેન રાવળની કે તમે જે ચટણી બનાવી હતી વડાપાઉંમાં જે મેં ચટણી બનાવી હતી એ ચટણીની રેસીપી આપજો તો એ ચટણીની રેસીપી હું આપી દઉં અને બતાવી દઉં કે કેવી રીતે મેં બનાવી હતી તો ચટણી માટે ખાસ ધાણા મરચી લીંબુ આદુ સિંગદાણા આપણે જે ઇન્ડિયામાં દેશી સિંગ મળે ઘરની વાડીની એ સિંગદાણા મીઠું ખાંડ પછી જો એડિશનલ એડ કરવું હોય તો ચાટ મસાલો થોડોક નાખી શકાય અથવા તો જલજીરા પણ લિટલ બીટ બહુ નહીં કેમ કે ઓલરેડી મીઠું નાખેલું હોય એટલે તો જો હું તમને આઈટમ બધી બતાવી દઉં જો આ છે શુગર ખાંડ મીઠું ધાણા મરચી લીંબુ આદુ અને આ સિંગદાણા એટલી વસ્તુ નાખવાની હોય છે ગ્રીન ચટણીમાં અને પછી આને મિક્સરમાં બધું ધાણાને કટિંગ કરી નાખવાના અને મિક્સરમાં નાખી એને ગ્રાઇન્ડ કરી નાખવાનું અને જે રીતે જોતી હોય એ રીતે એટલે ધારો કે જાડી જોતી હોય તો પાણી નહીં નાખવાનું મિક્સરમાં જ્યારે આપણે ગ્રાઇન્ડ કરતા હોય ને ત્યારે
લિટલ બીટ થોડુંક જરૂર પ્રમાણે કે એનાથી ફરે અંદર, નહીંતર પાછું ફરે નહીં. એટલે લિટલ બીટ જરૂર પ્રમાણે એટલું જ નાખવાનું જાડી રાખવી હોય તો. અને જો પતલી કરવી હોય થોડીક લિક્વિડ જેવી તો થોડું વધારે પાણી નાખવાનું. તો આ રીતે હું આ ચટણી બનાવું છું, ગ્રીન ચટણી. અને અત્યારે તો નથી બનાવતો કેમ કે ઓલરેડી અમારે બનાવેલી રેડી છે. ક્યાં ગઈ? આ રહી છે હજુ તો અમારે, એટલે બનાવતો નથી હું. ખાલી બસ રેસીપી આપવા માટે મેં બધી વસ્તુ તૈયાર કરી હતી જે તમે જોઈ બધી. અને બસ આ હતી રેસીપી. આના સિવાયની કોઈ પણ રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો. કોઈને પણ જોઈતી હોય મને કોમેન્ટ કરજો. આ રીતે હું તમારી કોમેન્ટને માન આપી અને સન્માન આપીશ. અને આવી જ રીતે હું તમને રેસીપી આપીશ. કોને કરું છું? નંબર સેવ છે? મોબાઈલ નંબર નામ કહે સર લખો. ચાલો જો કીર્તન આવે છે, પાડો તાળીઓ. હાલો આમાં આવડા આને દેવાના. એમ કરું હું. હાલ હું કરું. હવે શું કરવાનું છે? તો આ દબાવવાનું સ્ટેન્ડ એ. અહીંયા પૈસા ચાલો જો યમુના ને અહીંયા નીજ ને બધા આવી ગયા છે. કાજલ ને ભાવિક ને ઘરેથી રમીને અને આવીને અહીંયા લંડન હેરોમાં શ્રી દ્વારકેશ બાવા કડીવાળા બાવાની કથા ચાલુ થઈ છે, શ્રીમદ ભાગવત કથા. તો આજે તો લગભગ ત્રીજો કે ચોથો દિવસ છે, મને યાદ નથી ખાસ, પણ આ પહેલા દિવસથી મારા મમ્મી પપ્પાએ ચાલુ કરી છે. અને આ બેન પડ્યા તો પહેલા દિવસથી કથા ચાલુ કરી છે. હજી આ પહેલો દિવસ છે. જો પોથી યાત્રા છે, જો પોથી યાત્રા ચાલુ છે. તો ચાલો થોડી વાર આનંદ કરીએ કથાનો, કથા રસ પાન કરીએ. 10-15 મિનિટ મારે કરવાનું છે, મારા પપ્પાની તો કરતા રહે. અને પછી મારે જવું છે જોબ પર. યમુનાબેન દ્વારા કથાનું પાન થઈ રહ્યું છે. મજા આવી ગઈ છે યમુના જરા રમકડામાં. ચાલો 7 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ બધા જમવા. મારા મમ્મી એમના માટે ને રાધિકા માટે રોટલા બનાવે છે. અને રાધિકા આવી રહી છે રાત્રે મોડી પહોંચશે. હું તો જોબ પર ચાલ્યો ગયો છું. 1 વાગે રાત્રે 1 વાગે આવશે. આજે લંડનથી પાછી આવી રહી છે અને મારા મમ્મી એના માટે અને મારા મમ્મી માટે રોટલો કઢી રહ્યા છે. અમે બધા બેસી ગયા છીએ જમવા. એમાં પપ્પા બેઠા છે, આ નિજની થાળી છે અને આ બેન જોવા એને બધાયની હારે બધું લેવું. આમ જો ભાખરી લીધી છે, શાક લીધું, અથાણું લીધું અને છાશ દૂધ લીધું છે. ને હારે પાછું છાશે માગી. જો આ બેન અમારા નખરાળા બેન હે ને યમુના. હા પાડે પાછી. મેં જો ખાવાની ડીશ તૈયાર કરીને તમારી જોડે વાત કરવા લાગ્યો હું. હવે હું જમી લઉં. ચાલો 7:30 વાગવા આવ્યા છે. અમારે જે સ્ટીલ કથા અહીંયા ચાલુ છે અને મારા મમ્મી જમે છે, યમુનાબેન રમે છે. ટાટા યમુના, હું જોબ પર જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા ભાઈ તારો ભોલો. હવે જય શ્રી કૃષ્ણ કરો. હા જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ યમુના. હા થેન્ક યુ. ચાલો તો હું જવા માટે નીકળું છું. કપડાં બદલાવી રેડી થઈ ગયા છીએ. તો આપણે તો નીકળી ગયા છીએ આપણી સફરે, નાઇટ શિફ્ટની સફરે.
તો આજે તો સમજી લો ને, ગઈકાલે નાઇટ શિફ્ટ કરી હતી, આજે આખો દિવસ સુવામાં ગયો. સવારે 11 વાગ્યાનો સૂઈ ગયો તો ડાયરેક્ટ 5 વાગે જાગ્યો. અને પછી મારા મમ્મી ને પપ્પાએ થોડુંક જમવાનું બનાવ્યું ને હા, આપણા વ્યુઅર્સ દર્શક મિત્રની કોમેન્ટને નજરમાં રાખી માન આપીને આપણે આજે ચટણીની રેસીપી આપી. એટલે ટોટલ ઓલ ઓવર દિવસ સારો હતો, વાંધો નથી. પણ હવે નાઇટ શિફ્ટ કરીને અને એક ખુશીની વાત એ છે, રાધિકા આવે છે. 4-5 દિવસથી નહોતી અહીંયા. અને બહુ મેં અડીને મૂકી દીધી ગાડી. આજ ડિવાઈડર ઉપર ચડાવી દીધી છે. અહીંયા નીચે રોડ છે, મારા ઘર પાસે જગ્યા નહોતી સવાર, અહીંયા મૂકી દીધી. પછી કશે ગયો નથી, એટલે નહીં તો પછી ક્યારેક કંઈક ગયા હોય તો પાછા લઈ લઈ ગાડી. ચાલો આપણે જવા નીકળી ગયા છીએ જોબ પર. તો આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય.